উপরে আকাশ উপরে પોતાના જીવનમાં શિક્ષણના પંક્તિએ પહેલા પગલીમાં શીખવા છું. આજના આ પવિત્ર પ્રસંગે પ્રાગણ શોભાવના પર આગમન પ્રારંભે આપણા કળ શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરીએ. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दिव्यादिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्याला बाहुं नमस्कार शुभ स्वागतम
આપને હું શાળા પરિવાર વતી એસએમસી શાળા પરિવાર તેમજ નાના બાળકો વતી આવકારું છું. શાળા પ્રવેશોત્સવ તો વર્ષોથી ચાલ્યો આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ 1 ને પ્રવેશ આપવામાં આવતો હતો. લાસ્ટ યર બાલવાટિકા એટલે નર્સરી એના બાળકોને આપણે પ્રવેશ આપ્યો. આ વર્ષે હવે આ બાળકો એમના જીવનનું ઘડતર બહુ સુંદર રીતે કરી શકે એટલા માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. શાળામાંથી શિક્ષણ તો મળશે જ, પણ સાથે સાથે મૂલ્ય અને સંસ્કારની પણ એક દેન મળે છે. તો વાલીઓને પણ એટલી કર્યું મારી ચંદ્રાસા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ મંજૂર થયેલું છે, જે ગામના અગ્રણી તેમજ અમે શાળા પરિવાર સાથે મળીને મંજૂર કરાવ્યું છે અને જે અત્યારે ચાલુ કામમાં છે. આશરે એકાદ વર્ષ લાગશે અમારું શાળાનું નવું બિલ્ડિંગ બનતા. એટલે નેક્સ્ટ યર આપણો પ્રવેશ નવા બિલ્ડિંગમાં થશે. એ સિવાય સરે કીધું એ પ્રમાણે 80% થી પણ વધારે રિઝલ્ટ એસએસસી નું આવ્યું છે અને ધોરણ 12 નું એચએસસી નું રિઝલ્ટ 100% આવ્યું છે, જે અમારી શાળાની સિદ્ધિ કહેવાય કે જે અહીંયા છોકરાઓ તૈયાર થઈને શેનાર્થી સુરેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને મારા વિષય છે સ્વચ્છતા અભિયાન. સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકારનો પ્રશંસનીય પ્રયાસ છે. જો જોવામાં આવે તો આપણી આજુબાજુને સ્વચ્છ રાખવાની આપણી નૈતિક જવાબદારી છે. જો દરેક પોતાની જવાબદારીથી વાકેફ હોત તો આ અભિયાનની જરૂર જ ન પડી હોત. અને શરમજનક બાબત છે કે દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે છે, પરંતુ તેની બધી ગંદકી અને કચરો બહાર રસ્તા, શેરી કે ચોક પર ફેંકી દે છે. તો નથી માનતા કે આખો દેશ આપણું ઘર છે, તેને સાફ કરવા કોઈ બહારની વ્યક્તિ કે પાડોશી નહીં આવે. મારો વિષય છે વૃક્ષો. વૃક્ષો આપણને ખૂબ આમાં કરે તો વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષો આપણને છાંયો તથા વરસાદ લાવવામાં મદદ કરે છે. વૃક્ષો આપણને ઇમારતી લાકડું પણ આપે છે. વૃક્ષો આપણને લાખ ગુંદર તથા એ પણ આપે છે. માટે દરેક જણને વૃક્ષો વાવવા જોઈએ, જેના કારણે વરસાદ લાવવામાં તથા ગરમીથી આપણને રાહત મળે. મહેમાનશ્રી તથા પ્રિન્સિપલ મેમ, ગુરુજીઓ તથા મારા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જે પણ કહું છું તમે સર્વ શાંતિથી સાંભળજો. મારો વિષય છે બેટી બચાવ. મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મ પરાયણ એવા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવ અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી કરી છે. એ આપણા માટે ખૂબ દુઃખની વાત કહેવાય. સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું મળી રહેતું નથી, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. એ આપણા માટે ખૂબ જ ચિંતાનું કારણ છે. સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના હરિયાણા પાણીપત શહેરથી બેટી બચાવ બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી. સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા આપણે સૌએ સક્રિય થવાની જરૂર છે, નહીં તો ભાવિની સમસ્યા વિકટ પરિસ્થિતિ સર્જશે. શું સ્ત્રી વિહોણી દુનિયાની આપણે કલ્પના પણ કરી શકશું?